નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલ પર આવેલા એક ખૂબ જ મોટા અને જરૂરી અપડેટ વિશે. જો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છો તો આ માહિતી ખરેખર ખૂબ જ મહત્વની છે, કારણ કે 2026થી લાભ મેળવવાની આખી રીત બદલાવા જઈ રહી છે. તો ચાલો સમજીએ કે આ ફેરફાર શું છે અને આપણે શું કરવાની જરૂર છે. તો સ્વાભાવિક છે કે મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ આઈ ખેડૂત યોજનાઓનો લાભ ચાલુ રાખવા માટે હવે એ કરવાનું શું છે. ચિંતા ન કરશો, આપણે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીશું. અને એ સવાલનો સીધો અને સરળ જવાબ છે ઈ-કેવાયસી. સરકારે 2026થી દરેક લાભાર્થી માટે પોતાના આધાર કાર્ડનું ઈ-કેવાયસી કરાવવો ફરજિયાત કરી દીધું છે. યાદ રાખજો, આ કોઈ વિકલ્પ નથી, પણ એક જરૂરી શરત છે. જો આ સ્ટેપ પૂરું નહીં થાય તો યોજનાઓનો લાભ મળતો બંધ પણ થઈ શકે છે. તો હવે એ પણ જાણી લઈએ કે આ નવો નિયમ કઈ કઈ યોજનાઓને લાગુ પડશે. અને જવાબ છે લગભગ બધી જ. પછી ભરે એ ખેતીવાડીની યોજના હોય, બાગાયતીની હોય, પશુપાલનની હોય કે મત્સ્યપાલનની. આઈ ખેડૂત પોર્ટલ પરની દરેક યોજના માટે હવે ઈ-કેવાયસી જરૂરી છે. આપણે ઈ-કેવાયસી એવું સાંભળ્યા કરીએ છીએ, પણ આ છે શું ખરેખર? તો જુઓ, ઈ-કેવાયસી એટલે ઇલેક્ટ્રોનિક યોર કસ્ટમર. આ એકદમ સિમ્પલ ડિજિટલ પ્રોસેસ છે, જેમાં આધાર કાર્ડને આપણી લાભાર્થી પ્રોફાઇલ સાથે લિંક કરીને ઓળખની ખાતરી કરવામાં આવે છે. બસ આટલું જ. ચાલો હવે વાતને લાંબી ન કરતા સીધા એ સમજીએ કે આ ઈ-કેવાયસીની પ્રોસેસ શરૂ કઈ રીતે કરવી. સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા જોઈ લઈએ. શરૂઆત તો એકદમ સહેલી છે. બસ આપણા ફોન કે કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલીને સર્ચ કરો આઈ ખેડૂત. જે પહેલી જ સરકારી વેબસાઇટ દેખાય iKhedoot.gujarat.gov.in, બસ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું પોર્ટલનું હોમપેજ ખુલે એટલે ત્યાં એક ઓપ્શન શોધવાનો છે લાભાર્થી નોંધણી. બસ આપણું કામ અહીંથી જ શરૂ થશે. એના પર ક્લિક કરી દો. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ પ્રોસેસના સૌથી અગત્યના ભાગ પર, આધાર વેરિફિકેશન. અહીંયા થોડી માહિતી ભરવાની છે અને ઓળખ ચકાસવા માટેનો રસ્તો પસંદ કરવાનો છે. અહીંયા બસ 3 સિમ્પલ વિગતો ભરવાની છે. સૌથી પહેલા લાભાર્થીનો પ્રકાર, મતલબ કે ખેડૂત કે સંસ્થા. પછી આપણો મોબાઈલ નંબર અને છેલ્લે આધાર કાર્ડ નંબર. અને હા, એ એકદમ ધ્યાનથી નાખજો. હવે અહીંયા આપણી પાસે 2 ઓપ્શન આવશે. એક છે બાયોમેટ્રિક, જેના માટે ફિંગરપ્રિન્ટ મશીન જોઈએ. પણ જે બીજો અને સૌથી સહેલો રસ્તો છે એ છે ઓટીપી વાળો. એના માટે બસ એક જ વસ્તુ જરૂરી છે, આપણો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. અહીં એક વાત એકદમ ખાસ યાદ રાખવાની છે. જો ઓટીપી વાળો રસ્તો પસંદ કરીએ તો એ પાક્કું કરી લેજો કે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય જ, કારણ કે જો એ નહીં હોય ને તો ઓટીપી આવશે જ નહીં અને આખી પ્રોસેસ ત્યાં જ અટકી જશે. ચાલો તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વિગતોને વેરીફાઈ કરીને રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી કઈ રીતે કરવી. આપણે બસ હવે છેક છેલ્લા સ્ટેપ પર છીએ. જો ઓટીપી ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તો હવે સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું. તરત જ આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર 6 આંકડાનો એક ઓટીપી આવશે. એ ઓટીપી લઈને સ્ક્રીન પર દેખાતા બોક્સમાં એન્ટર કરી દો. અને હવે જુઓ કમાલ, જેવો સાચો ઓટીપી નાખશો ને એટલે સિસ્ટમ જાતે જ આધારના ડેટાબેઝમાંથી બધી વિગતો શોધીને સ્ક્રીન પર બતાવી દેશે. તો સ્ક્રીન પર શું દેખાશે? નામ, જન્મ તારીખ, જાતિ અને સરનામું. ટૂંકમાં જે પણ આધાર કાર્ડમાં છે એ બધું જ અહીંયા ઓટોમેટિક આવી જશે. બસ એક નજર ફેરવીને ખાતરી કરી લેવાની કે બધું બરાબર છે. બસ હવે કામ પતવા જ આવ્યું છે. સ્ક્રીન પર એક નાનકડો ગણિતનો સવાલ દેખાશે. એનો જવાબ આપીને સાચવો અને આગળ વધો પર ક્લિક કરો. આ પછી મોબાઈલ નંબર પર ફરી એક ઓટીપી આવશે, એને વેરીફાઈ કરવાનો અને પછી આપણા માટે એક નવો પાસવર્ડ બનાવી લેવાનો. બસ છેલ્લે ફરી એકવાર ગણિતનો દાખલો ગણીને સબમિટ દબાવો એટલે કામ પૂરું. અને બસ થઈ ગયું. આટલું જ હતું. ચાલો જોઈ લઈએ કે આ બધું સફળતાપૂર્વક પૂરું થાય પછી કેવું દેખાય. અભિનંદન! જો આ મેસેજ સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તો સમજી લો કે આઈ ખેડૂત આધાર ઈ-કેવાયસીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. હવે એકાઉન્ટ ભવિષ્ય માટે એકદમ તૈયાર છે. તો જોયું, કેટલું સરળ હતું. હવે 2026 અને એના પછી પણ સરકારી યોજનાઓનો લાભ લેવામાં કોઈ તકલીફ નહીં પડે.
આપણું iKredit eKYC હવે કમ્પ્લીટ છે. ક્યારેક એક નાનકડું ડિજિટલ પગલું પણ ભવિષ્યને કેટલો સરળ બનાવી દે છે, નહીં?